ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સવારના 5:30 થઈ ગયા છે અને અહીંયા હું ને પંકજ આવી ગયા છીએ હાઈવે ઉપર. મારા દેર ને દેરાણી અમરેલીથી આવે છે તો એને લેવા માટે આવ્યા છીએ. હમણાં જે નવા મેરેજ થયા ને મારા દિયરના, એ લોકો રોટલો ખાવા માટે આવે છે અને અત્યારે ભાભીને બધા આવ્યા છે ગામડેથી, ભાઈને બધા, તો બધા જોડે હોય તો બહુ મજા આવે. એટલે એ લોકોએ પ્લાનિંગ કર્યું કે અમે અત્યારે જ આવીએ, તો અમે અહીંયા લેવા માટે આવી ગયા છીએ ને જો એની બસ આવી ગઈ છે. તો આપણે એને લઈને જઈએ ઘરે અને પછી ઘરે જઈને મળીએ. અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે. એ બધા નાસ્તામાં હતા ગરમા ગરમ ગાંઠિયા, ચટણી, ભાખરી, કાંઈ પણ હોય ને, પણ અમારા ફેમિલીમાં બધાને ગમે એટલો નાસ્તો ગમે એવું બનાવું તો એ ભાખરી તો જોઈએ ફિક્સ જ. એટલે ગમે એવું ગાંઠિયા હોય, થેપલા હોય, પણ ભાખરી તો જોઈએ જ. તો અહીંયા ભાખરી ને ગાંઠિયા ને થેપલાનો નાસ્તો છે. તો બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ ને રોટલો ખાવા આવ્યા છે એટલે ફૂલ ડીશ તો હોય જ જમવામાં. અને બે બેનોય સુરતથી આવ્યા છે 2 દિવસથી, તો કીધું ચાલો આજે ફૂલ ડીશ કરી જ નાખીએ. તો જમવામાં છે શાક, પૂરી, બદામ શેક, દાળ ભાત, સંભારા, ખમણ, ચટણી, આ રીતનું આ ફૂલ મેનુ હતું. અને અત્યારે લંચમાં જો આ બધું જ બની ગયું છે અને બધાને જમવા માટે ડીશો રેડી કરીએ છીએ. મસ્ત બદામ શેક ઠંડો ઠંડો ફ્રીજમાં મૂકી દીધો તો થોડો વહેલો બનાવીને, કેમકે ગરમી છે ને તો ઠંડુ હોય ને તો જ મજા આવે. અને ગરમા ગરમ પૂરી ને ખમણ ને એવું બધું આવતું જાય છે ને અહીંયા અમે બધાની ડીશો તૈયાર કરીને પીરસીએ છીએ. બપોરે જમી કાઢીને પછી 2-3 ઘરે ચા પાણી પીવા ગયા અને પછી સાંજે રસોઈમાં બનાવ્યું હતું સેવ ઉસળ. અને સેવ ઉસળ બનાવી પછી જમીને પછી અમારે જોવાની હતી કેસેટ, જે દિયરના મેરેજ થયા છે ને એની કેસેટ લાવ્યા હતા મેરેજની. તો એ બધા બેસીને જોવાનો પ્લાનિંગ કર્યો હતો. તો એ બધા છે ને ફટાફટ જમી અને પછી બધા કેસેટ જોવા બેસી જવાનું છે. એટલે બધા જોડે બેસીને જોઈએ ને તો બહુ મજા આવે. એકબીજા બધા કેવા લાગે છે શું છે એની ખબર પડે. ઓલે થઈ ગયું. કઠપુતળી જેવું નથી લાગતું. હસી હસીને બધા ગોટો વળી ગયા એટલા તો હિસા કેસટ જોવામાં. અને પછી બધા જોયા સોડા પીવા આવી ગયા. કેસટ પૂરી થઈને પછી એ બધા કે ચાલો થોડી વાર બહાર જઈએ. અને અહીંયા સોડા પીધીને કોઈ લીંબુ સોડા પીધીને, કોઈ પાઇનેપલની પીધીને, કોઈ આઈસ્ક્રીમ ખાધો, અને જેને જે ફાવે એ બધું ને સોડા બોડા પીને મજા કરી ઘડીક. અને બધા કેસટમાં છે ને એ ડીજે ચાલુ હોય ને એટલે બધા કેવું કે ગમે એમ ડાન્સ કરતા હોય તો એ બધું અત્યારે એમ દેખાય એમ આપણને હવે જોઈએ ને ત્યારે. એટલે બધાને બહુ હસવું આવતું હતું કે આ આવું લાગે છે ને આને આમ ને એવું બધું. અને જો અહીંયા ઘરે આવી ગયા ને પછી ઘરે આવીને અમે એક મસ્ત પ્લાનિંગ બનાવ્યો છે બહાર જવાનો. તો અહીંયા બધા પેકિંગ સ્ટાર્ટ કરી દીધી કે શું લઈ જાઉં શું નહીં, બધા પ્લાનિંગ કરે છે. અને અહીંયા બધું પેકિંગ થાય છે. 1:30 વાગ્યો પેકિંગ કરીને કમ્પ્લીટ થયા ને બધાને લઈ ગઈ ભૂખ, કેમ કે બધા બેઠા હોય ને જાગતા હોય એટલે ભૂખ તો લાગે જ. પછી અમે પ્લાનિંગ કર્યું ભજીયા ખાવા જવાનું. તો રાત્રે 1:30-2 વાગે અમે નીકળી ગયા છીએ ભજીયા ખાવા. અહીંયા મસ્ત ગરમા ગરમ કુંભણિયા છે, મેથીના છે, મરચાંની પટ્ટીઓ છે, અને 2 જાતની ચટણી છે, સંભારા છે, કાંદા છે. અને આવી રીતે બધા છોકરાઓ સૂઈ ગયા હતા અને અમે બધા મોટા મોટા જાગતા હતા ને, તો બધા અમે લોકો આવી ગયા છીએ, છોકરાઓ ઘરે સૂઈ ગયા છે. અને અહીંયા મસ્ત ભજીયા પાર્ટી કરીએ છીએ.
જો નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે અને અમે નીકળી ગયા છીએ ફાર્મ હાઉસમાં જવા માટે કે ચલો એક દિવસ જઈ આવીએ, બધા એન્જોય કરી આવીએ, છોકરાઓને મજા આવે ને આપણે બધા એકબીજા જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ. તો આવું પ્લાનિંગ કરી અને અમે બધા નીકળી ગયા છીએ ફાર્મ હાઉસમાં જવા માટે. તો અંકલેશ્વરથી 1 જ કલાક દૂર થાય એટલું છે. તો અમે જો અહીંયા બધા 3 ગાડીઓ લઈને નીકળી ગયા છીએ. એક ગાડીમાં 2 બહેનો અને છોકરાઓ છે, એકમાં ભાભી ને બધા છોકરાઓ છે અને અમે અને મારી જોડે મારા દિયર અને દેરાણી હતા. આવી રીતે 3 ગાડીઓ લઈ અને બધા નીકળી પડ્યા છીએ. જો ક્યાં આવ્યો? આમ જો હજી પાકી નથી, કાચી છે. ઉતરો ઉતરો હવે, કે હાથ પકડીને ખેંચવા જોઈએ. આમ જો કેરી જો તમારા ઉપર. એક આંબો ખરીદી લીધો હોય તો ધરાઈ રહી આખું વરસ. હું બાબુ આવી ગયા ફરવા એમ ને? કેરી જોઈ મન થઈ ગયું ને? કેરી જોઈને તો આમ ખુશ થઈ ગયા બધા. એવો આમ જો લૂમે ઝૂમે જ છે અહીંયા રોકાવજો. કારણ કે કેરી છે પણ રસ ખવડાવજો, બીજું કઈ નહીં. અમે હજી ખાધો નથી કઈ. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. સવારથી બધા ફટાફટ કામકાજ પતાવીને ફ્રેશ થઈને અમે આવી ગયા છીએ ફાર્મમાં. અને ફાર્મમાં તમને મારી પાછળ દેખાતી જે મસ્ત મસ્ત કેરીઓ છે જો લટકે છે, સરસ સરસ. અને હવે હું રૂમ બતાવું તમને કેવું છે શું છે. અને બધા ફૂલ ફેમિલી સાથે મસ્ત એન્જોય કરીએ છીએ. અત્યારે થોડુંક ફોટો સેશન ને એવું ચાલુ છે. પછી એ પૂરું થાય પછી થોડી વાર સ્વિમિંગ પુલમાં જાશું, નાસું ધોશું અને મસ્ત વેકેશન ટાઈમ સ્પેન્ડ કરશું. તો ચાલો હું તમને પહેલાં રૂમની ટૂર કરાવી દઉં કઈ રીતનું છે બધું. અને બધા જો સામાન ને એવું જે ગાડીઓમાંથી ઉતારે છે, પછી બધા જતા રહીને પછી રૂમમાં બધું અસ્તવ્યસ્ત થઈ જાય. એના કરતાં આપણે પહેલાં જ મસ્ત બધું જોઈ લઈએ. જો પાછળ સીડી છે એટલે 2 ફ્લોર છે, ઉપર એક છે ને નીચે છે. મેડીએ ચડે છે બાપુ, ગાંગા થઈ ગયા બિચારા. પોતપોતાનું ઘરે જો એના ઘરે ઊભા રહી ગયા બે. સ્વીટ હોમ અહીંયા ચડાવે, સામાન જાય છે હજી તો. વેલકમ ન્યુ હોમ. જાઓ ખોલી ગયો બિચારો આગળ. નીચે કોનું છે અહીંયા? ઓકે ચાલો. આવતાની સાથે બધા થોડી વાર ફ્રેશ થઈને પાછા જો રેડી થઈને આ નીકળી ગયા છીએ ફોટા પાડવા, રીલો બનાવવાની. આરતીની રીલ બનાવે છે મસ્ત, સીડીમાંથી ઉતરતી હોય ને એવી રીતે. અને સાઈડમાં બધા એકાબીજાના ફોટા ને એવું ચાલુ જ છે. જો અહીંયા રીલો બને છે ને આ બાજુ સાઈડમાં અહીંયા બધા ફોટા પાડે છે. જો ત્યાં રેડી હોય ને ત્યાં સુધીમાં ફોટા પડી જાય ને પછી બધાને સ્વિમિંગ પુલમાં નાહવું છે. તો પહેલાં ફોટાને એવું થઈ જાય ને પછી નાહીએ ધોઈએ. જ્યાં જોઈએ ત્યાં મેંગો જો, બીજું કાંઈ નહીં. એટલી કેરીઓ આવેલી છે, સરસ સરસ આમ લટર પટર કેરી છે. જો મગજ કેરી જોઈ ને બહુ સરસ છે. આપણે
આટલી ક્યારે આપણે કેરી નથી જોઈ. ફૂલ લટર પટર એકદમ આમ ફાલ જ્યાં આવેલો જોવો છે. ને ત્યાં જો. જ્યાં જોવો ને ત્યાં કેરી જ દેખાય છે. એટલે ટૂંકમાં આપણે કહેતા હતા ને હજી આપણે કેરી ખાધી નથી, પણ હજી કાચી હજી કેરી કાચી જ છે, દેખાય એવી જ એટલે નથી. જોઈને એવી એટલે બધી પાકે ને સરસ, હા, એટલે પછી જ ખાવાની મજા આવે. હજી જોઈ લેવો એમ. હા. હવે રૂમમાં નતો હાલો હાલો હાર્દિક અહીંયા શ્લોક અહીંયા એન્જોય. યસ મેંગો વાગી મેંગો વાગે છે, બોલો. મને કેવી વાગી તને વાગી? ક્યાં વાગી? અહીંયા મને પહેરવાતું આ જો મને વાગી. હાલતા જઈને તો વાઘ એટલી નીચી ને એટલી સરસ સરસ છે, જો જ્યાં જાય ત્યાં મેંગો ઈ મેંગો. મસ્ત મજાના ફૂલ છે, સરસ એકદમ નેચરલ બ્યુટી છે. મસ્ત સ્વિમિંગ પુલ ભરેલું છે, ઘણા બધા સ્વિમિંગ પુલ છે અહીંયા. ને શ્લોકને એટલું ના સ્વિમિંગ પુલમાં જવાની ઉતાવળ છે. બાબુ નાવું છે ને આમાં? બહુ સરસ. આ ખુલ્લું હતું, પેક કરી દીધું. ભરે છો. અરે માર જાવું છે ગયા જ નથી. ચીટિંગ ચીટિંગ. બહુ લુચ્ચા હોય છે તો કેવા છે. ગયા જ નહીં લે. ઓ નીરુ, મજા આવે નીરુ? શ્લોકી, શ્લોક મજા આવે? હા એવું નહીં કરવા, ઉડાડવાનું નહીં. બાબુની જોરદાર એન્ટ્રી થઈ રહી છે પાણીમાં. અરે વાહ બાબુ. હાલો મારો ધુબાકો. બહુ પાણી વધારે ભર્યું છે. चेतन कुमार तो सबसे अभ्यास करे मिसु तर नहीं नहीं नत करू भूमा है जाने श्लोक आगो भाई जा बाबू पड़े से કાઈ બોલો તો હારે પડી છે 1 2 3 श्लोक જોઈ લે યાર પાણીમાં છે ને ખૂબ ગરબા કર્યા, એટલા ગરબા કર્યા અને અહીંયા ડાકલા ચાલુ છે. જો હવે મારી દેરાણીના વાળ થોડાક મોટા છે ને તો બિચારીને પાણીમાં બધા ડૂબાડીને ડાકલા કરે છે ને કે બોલ માડી તું કોણ છો ને. પણ આમાં મ્યુઝિક ચાલુ છે ને એટલે મેં મ્યુટ કર્યું છે ને એટલે કોપીરાઇટ આવી જાય ને એટલે. બાકી બહુ ગરબા કર્યા અને બહુ ડાકલા કર્યા અને બહુ મજા કરી. અને અહીંયા પછી હવે છે ને આંધળો પટ્ટો ને એવું બધું રમવાની તૈયારી કરીએ છીએ. જો આ ડાકલા ચાલુ છે અને આના પછી બધા હમણાં આંધળો પટ્ટો રમશું. અહીંયા જો બધા આંધળો પટ્ટો રમે છે, એકાબીજાને પકડવા જાય છે.
જમીન ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા સંગીત ખુરશી રમવાની તૈયારી થાય છે. બધી ખુરશીઓની લાઈન કરી દીધી છે અને બધા પ્લાનિંગ કરે છે. ને હવે સંગીત ખુરશી રમીશું થોડી વાર, પછી એક બધી ગેમ રમશું અને જે રમશું તમારી જોડે શેર કરશું. પ્લાનિંગ વધારે હોય ને બધા એટલે પ્લાનિંગ બહુ થાય. બીજું કાંઈ નહીં, મને તો કેરી નજરમાં આવી ગઈ છે. જો ફૂલ તમે જ્યાં જોવો ને ચા હાલતા હો ચાલતા બધી કેરીઓ જ ભટકે છે, એટલી કેરી છે. હા બોલો. હાલો થોડો હાલો દોડવાનું કસરત કરાવવાની. દોડો. તમે ઓલીમાં જોવો તમે તો એમ કોઈ ને બેહો તો તમે દોડવાનું રાખો, હાલવાનું ન હોય. કોનો છે? અમારો છે. હવે ઘડી ઘડી આગળ પાછું રમવાનું છે. બીજું આમાં કોણ હારે છે જો. હવે હું રમું. બસ બોલો માં કાંઈ હાર્દી આટલું બધું ન રાખો. તમે વચ્ચેથી ગમે ત્યાંથી જઈ શકો. હો તમે વચ્ચેથી એમ વયા જાવ, તમે ગમે ત્યાંથી જઈ શકો. તમે ગમે ત્યાં જઈ શકો. ખોદાઈ દે ભાઈ હાર્દી. ખોતો દે બસ. જો બેઠા બેઠા આવે છે મમ્મી હમણાં કેરી લેવા. આ એવું ગોપીનું શું છે ને. હેલો આ ફ્લોક આમે બોય બોલ આગો રે શ્લોક આગો હોય જા. બસ આવી જ રીતે જો ફૂલ ફેમિલી સાથે મસ્તી મજાક કરી અને બહુ મજા કરી. હમણાં વેકેશન છે તો વેકેશન ટાઈમ એન્જોય કરીએ છીએ. તો તમારા લોકો શું કરો છો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. તમે ફેમિલી ટાઈમ કેવો કે એન્જોય કરો છો એની મને કોમેન્ટ કરજો. અને આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ. જો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય, મારું ફેમિલી તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, જય હિન્દ.